અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં સીઈઓ સાથે 4 જેટલા આરોપીઓને ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના ઉકડિયા મુવાડા ગામમાં આવેલા એક તબેલા પાસે નાના મકાનમાંથી ઝડપી પાડવામાં આવ્યા છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ઘણા સમયથી ખ્યાતિ હોસ્પિટલ કાંડના આરોપીઓની ધરપકડ કરવાના પ્રયાસો કરી રહી હતી। હાલ તો ક્રાઇમ બ્રાન્ચે આરોપી ચિરાગ રાજપૂત અને અન્યની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। ગામમાં આવેલા જયંતિભાઈ પટેલના તબેલામાં છેલ્લા 2 દિવસથી આ લોકો રહેતા હોવાનો ઘટસ્ફોટ થયો છે। જયંતિભાઈએ જણાવ્યું છે કે અમદાવાદના વટવા જીઆઈડીસી વિસ્તારમાં રહેતા તેમના મિત્રના કહેવાથી આ લોકોને આશરો આપવામાં આવ્યો હતો। તે વધુમાં કંઈ પણ જાણતા ન હોવાનું જણાવી રહ્યા છે। જયંતિભાઈ, શું પોલીસ આવી હતી ને શું થયું? રાત્રે પોલીસ આવી 11:30 ની વચ્ચે, બરાબર ને હું બહાર ઊંઘેલો હતો ને મારું મોડું ખોલ્યું એટલે મને કે અમે ક્રાઇમમાંથી આવીએ છીએ, તમારા ત્યાં મહેમાન રોકાયા છે। મેં હા 10 થી 10 વાગ્યાની આજુબાજુ આવ્યા છે, ત્યારે ઊંઘેલા જ છે। હું પૂરેપૂરો ક્રાઇમ બ્રાન્ચને સહકાર આપ્યો, પછી મારું મકાન ખોલાવડાવ્યું એટલે અંદર 4 જણ હતા અને મારો બાબો, બરાબર 4 એ માણસોને અમે નામથી કોઈને ઓળખતા નહોતો, તો અમે મિત્રના કહેવાથી અહીં આશ્વાસન આલેલું। અમારે ત્યાં ખાલી ઊંઘવા માટે જ આવતા હતા, બાકી ખાવા પીવાનું કશું બ્રશ કરવા પણ અહીં રોકાતા નહોતા।